રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ભારે વરસાદી વિકટ પરિસ્થિતિ સર્જી છે। લાઠ, ભીમોરા અને મજેઠી ગામમાં 1.5 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા ગામો જળબંબાકાર બની ગયા છે। ગામ તરફ જતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લાઠ ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ગ્રામજનોએ જિલ્લા તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા અને મજેઠી ગામમાં ધોધમાર વરસાદને કારણે ચારે તરફ પાણી ફરી વળ્યું છે। 1.5 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ગામને જોડતા તમામ મુખ્ય રસ્તાઓ સતત વરસી રહેલા વરસાદને કારણે લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને બહારની દુનિયા સાથેનો સંપર્ક લગભગ સંપૂર્ણપણે તૂટી ગયો છે। રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે। આવી સ્થિતિમાં કોઈ દર્દીને હોસ્પિટલ પહોંચાડવો હોય અન્યથા કોઈ ઇમરજન્સી સર્જાય તો ગામમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની ગયું છે, જેના કારણે ગ્રામજનોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સરકાર અને જિલ્લા તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। સાથે જ બચાવ ટીમ, આરોગ્ય સેવાઓ અને જરૂરી સાધનો ગામમાં મોકલવાની અપીલ કરી છે। ઉપરાંત દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વરસાદી પાણીના નિકાલ તેમજ ગામને જોડતા રસ્તા અને પુલની મજબૂત વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે। ગ્રામજનોનું કહેવું છે કે દર ચોમાસે આવી સ્થિતિ સર્જાય છે, છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હવે તંત્ર સ્થળ ઉપર પહોંચી અસરકારક કાર્યવાહી કરે તેવી લોકોની એક સુરે માંગ છે। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। આજે છેલ્લા 2 કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે, તેની અંદર ભીમોરા, મજેઠી તેમજ લાઠ ગામ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે। 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને આ વરસાદ પડવાથી ખેડૂતોમાં તો ખુશખુશાલ જોવા મળે છે, પણ એકંદરે તમામ ગ્રામજનો એટલે કે મજેઠી, લાઠ અને ભીમોરા ગામના લોકો એક ખૂબ દુઃખ વેઠી રહ્યા છે, કારણ કે સમઢિયાળાથી ભીમોરા સુધીનો 0 થી 17 કિલોમીટરનો જે રોડ આવેલો છે, તે રોડની અંદર બ્રિજના કામ ચાલુ હોવાથી ત્યાં બધા ડાયવર્ઝનો કરવામાં આવ્યા હતા। તો મજેઠી પાસેનું ડાયવર્ઝન, લાઠ ગામ પાસેનું ડાયવર્ઝન તેમજ ભીમોરા ગામ પાસેનું ડાયવર્ઝન તૂટી ગયેલું હોવાથી માણસનો વાહન વ્યવહાર બંધ થયેલો છે। એસટી બસો આવતી બંધ થઈ છે, જેથી વિદ્યાર્થીઓ પરેશાન છે। એસટી બસો ત્યાં અત્યારે હાલમાં પણ જ્યાં ડાયવર્ઝન છે ત્યાં પૂછી ગયેલ છે, એટલે સતત આવા બધા બનાવો બનતા રહે છે અને આ બનાવોની વચ્ચે ગામ લોકો પણ ખૂબ ચિંતિત છે કે પ્રાથમિક અહીંયા અત્યારે કોઈ જરૂરિયાત પડે, કોઈને ઇમરજન્સી, તો એક ગામથી બીજા ગામ નથી જઈ શકે તેમ, તેમજ એક ગામથી તાલુકામાં પણ પહોંચી શકે તેમ નથી। એટલે કોઈ પણ ઇમરજન્સી સેવા ઊભી થાય તો અત્યારે અમારે ગ્રામજનોની ખૂબ જ તકલીફ છે। એટલે મારે સરકારશ્રીને એટલું કહેવાનું છે કે તો ઇમરજન્સી સેવાઓ માટે અહીંયા ઊભી કરવામાં આવે, તેમજ પ્રાથમિક જે આરોગ્યને લગતી કોઈ પણ હોય સુવિધા તો આરોગ્ય માટે ટીમને અહીંયા તૈનાત કરવામાં આવે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ખેત મજૂરોની પણ વાડીમાં પરિસ્થિતિ ખરાબ હોય છે, એનડીઆરએફ ટીમને અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવે એવી મારી માંગણી છે। તેમજ જે પાણી ફરી વળ્યું છે તે પાણી 24 કલાક પછી પણ ઉતરી જતા કોઈ રીતે તંત્ર દ્વારા રિપેરિંગ થઈ શકે તેવું નથી। તંત્રને મેં વારંવાર જાણ કરેલી, તો પણ તંત્ર દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે કે હમણાં જ આવે અમે કરી દે, અને ખાસ કરીને કહું તો આમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવે છે, કારણ કે કોન્ટ્રાક્ટરને અમે વારંવાર રજૂઆત કરી તેમજ તંત્રને, એમના અધિકારીઓને પણ અનેકવાર જાણ કરી, તો પણ ડાયવર્ઝન બાબતે કોઈ જાતની ચિંતા કરેલ નથી। અને અત્યારે જે ડાયવર્ઝનો તૂટી ગયા છે તે ડાયવર્ઝનો તૂટી ગયા છે તેમની ફરજ પણ એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની છે, એટલે કાયદાકીય કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવે તેમજ તંત્રના જે અધિકારીઓ છે અધિકારીઓ પર પણ પગલાં લેવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માંગ છે। અને જો આ 24 કલાકમાં ચાલુ નહીં થાય તો આ 3 ગામ મજેઠી, લાઠ અને ભીમોરાની પરિસ્થિતિ ખૂબ બગડે તેમ છે। બસ એ દસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। નીલમ રાઠોડ સાથે ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।